ચંદુ અપત્ય લે હેડો તો ભાઈ અમને હોત પર છે હેડો ના મુખીએ તો જબરું કર્યું કોલ જાગુ એલા જાગુ અમે બૂચ મારી દીધી આપું તો ઓદો પેલા મુખી પપ્પા હેડો આ બાજુ તે છે હવે વાળી હેડો મુખી હા બહુ મોટું જંગલ આ તો. આ જંગલ તો બહુ યા પત્યા યા ચંદુ કોક દેખાય તો લાલ પાતરી જેવું લાલ પાઘડી જેવું જો વિદ્યા હા એ પેચે જલ્દી લો અરે જલ્દી હેડો કે હોત લાગે ઓ મુખી બાપા બાપા આ તમારે બધા આ બધું શું કર્યું આ મુખી બાપા અરે અરે ઓને સોર પેત્યા સોર તમારે હું બે દાડે ખોદી દીધું થાકી ગયો મુખી બાપા સોનો સોનો આમ તો જબાબુ ત્યાં આ ડોહો ને કારે ફત્યા આ તો પેલો ડોહો અલે આ તો ડોસી વાળો હ અરે ડોહો અનેક ડોહો કિડનેપ કરાવરાવ જોડી ગઈ પેલો મુખી ડોહો બાપા બે દાડે તમારે ખોદી ખોદીને થાકી ગયો હુસેન તરસ્યો લાલભાઈ આયા તા એમનો અમને મારે હ કે લાલભાઈ એ લાલભાઈ આયા તો તા એમને મને કીધું તો જે એ ઓમ જે હ મને તો કોઈ ના મળ્યું હા એમને મને એવું કીધું કે હું સોરાવ કે મોણો મોકલું કે એમને એવું કીધું મને લે આ મે આખી જંગલ હોતી વાળે બોલ મુખી આ ડોહા આર્યા મારી હાલત તો કિડનેપર જબરી કરી પણ મુખી બાપા આ કિડનેપર ના ડોહો મુખી બાપા પણ તમારી હાલત કેવી કરી મુખી બાપા તું કહેતો તો જો તમે અમે કરી હે? અરે અરે કાટ બાર કાઢીને ડાળ કાઢો ઈ મારો 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 અરે ડોહાને કોડે મુજો દમ મુખી બાપા મને તમારો પોદવાનો યો મારા પોતે તો યો પોતો બતાઈ આ નામ તો કિટ કિડનેપર હા હા તમાર વાડીનો લાકડો હારે જ વીક અરે જ હે હા પોતો વાળો આના મુખી બાપાની હાલત તમે કેવી કરી પોતો કે હા દોહન કરું બોતું ડોહાને બોધો મુજો ડોહાને છૂરવો આવ પૂછવું પડે ને કઈને આવું લે એ ડોહા ઉભો થા આ ડોહો જો બધું આ ડોહા આ બધું કરતા હતા શરમ નહીં આવતી અમે કશું નહીં કર્યું હું તો જૂઠું બોલો બોધો ડોહાને આ ભૈયા ડોહાને બોધો અમે કશું નહીં કર્યું ડોહાને બોધો તો માલે તો અરે મોણો ચોહી તને મળ્યો આમાં ખા પડે અલે ડોહાએ મને નહીં કર્યું બોધો હું તો કહું છું હું કોમ બોધું તો તમે બોધો ઈ ન ડોહાને નહીં બેલો નહીં નહીં કેમ નહીં જવા દેવો ફતે આપણને નતો મળે આ તો. કરો ને કે ભાઈ આવું લે કર્યું બરોબર આવવાનું પૂછો પૂછો મને જોઈને તો આમ એ આલવાન થઈ ગયું હો બોલો પણ પાછો જેવું મને એ મને ના પહોંચ્યો કેમ ના પહોંચીએ મેં કશું નહીં કર્યું તમારા મુખી બાપાની હાલત તમે ચેવી તારા કરી મારું નામ છે મુખી હા? ચેવી કરી હા? એ મને ના કરી પૂછો ડોહા હા આ મારા પૂછો મુખી બાપાને ફટાફટ. કરે બંધાય બોલ સાચું પેલા બોલ. બોલ્યા મેં નહીં બોલ્યા ના તું સાચું બોલ હા પણ ફત્યા માલે નતો તો હા તું મળ્યો લાકડાનું નામ હા, તારે તો લાકડો લેવા આવ્યો હતો હા તો તું કે હું અમારા લાકડો લેવા પેલા આવ્યો. અહીં પહોંચી ગયો તું હા? એ વાડે પહોંચે હું તો શેતમાં આવ્યો મને હતો. કોક બી તું અહીં પડી ગયો. એને પૂછો બોલ એ. પિંપલ ફૂડ કર્યા તા બોલ બરાબર. એ તો ડોહાએ કરાવડાવ્યો છે કયો કયો ડોહા? ડોહા? અરે ડોહા, અરે. હા ડોહા ડોહા, ડોહા બોલ. અરે, તું બોલ. એ બોલું તો હાસુ. હા? સાચું બોલ્યા. મને મારો, તંતુ મને મારો. ખોડો. ડોહા સાચું કેતી એટલે બોલ મૂકી ડોહા. kidnap આ કરાવો. ડોશી હેરાન કરતો તો મુખી તો તારો અમોન કહેવાય ને હા? હા? અમુક એને મારી જ નાખું હું આ તો ફટાફટ મને મારી નાખવાની વાત કરતા હતા હા, તે આ મારા તો લાલભાઈ મુખીના આવ્યા હતા ને, મારવાની વાત કરી, લાલભાઈ હા? બારીને મને કહેતા હતા. મારવાની વાત કરી મારા મુખીના હેડો ને આ મુખી લઈને હેડો હમણાં મળવા જ દો હમણાં. એ નહીં એનો હોય તો આપણો ના કે ડાયરેક્ટ આવું કરાય ને તાના. પણ એ તો મારું નામ દઈને પેલી એ કરી ગયો નામ તો મારું આવ્યું હમણાં તો બોલ ના, બોલ, આ હાલત ડોહા, બોલ. કરવાની છે.
તારી ડોસીને કહેવાય મુખીને ના કિડનેપ કરાય. તાને મારી નાખ્યો હોય તો હેરાન કરે તો આવું કરવું પડે મૂકીને. હું હેરાન કરાવ પોતા ડોસી હું લઈને આવી ગયો. આ ચંદુ કાકાને કેવું હતું, ફટાફટ કેવું હતું. આવું કરતા શરમ નહીં આવ્યું હતા. અને તું એ તું શું કરું હું? આ મુખીને kidnap કર્યા, એમાં તો મારા મને મૂકીની હાલત લાગતું ચેક પડે. કરી છે. તાને તદી તને કઈ ઠોચ્યું? આ રણો તારો પેત્યો હવે ત્યાં મૂકી મારા બાબા ઉપર આરોપ નાખ્યો. એ આપણે એક્ટિવા હિસકાઈ હતી તને હું હા કીધું તું? તાને તે કીધું તું કે મૂકી તને ઉઠાઈ લે. હા. તો રીહમાં બોલે તો તો પછી એ ભલે રીમાં ઈવા તને મને ઠોચ્યું. પણ આમાં ગુનેગાર મળી જાય ને હા તમને. ગુનેગાર મળી ગયા. હવે ફટાફટ કોનું કર્યું? એ ડોહા બોલે એ ને. છોડાવો મને આમાં. ના, એ છોડવાવાળા. મુખી બા. આ દે ડોહાને. ફટાફટ શું કરવું કયો? બસ તેવું કરવું આમાં. બોલ ડોહા હું સજા આલીએ તને તો? આ કિડનેપ થી કરાયા મૂકીને તને હું સજા આલીએ કે? હા બોલ. હવે હું આવી ભૂલ નહીં કરું કદી. પેલી ફરે અમે આયા તાને તું તો એવું કહેતો હતો. ના અમે નહીં કરું બસ. હમણાં એક વખત સોરાઈ દેવાડો. તું તો કાલ ઉઠીને તારે કહું. માફી માંગવી પડે. હવે માફી માગી લઈ હું મૂકું. અમારી નહીં, પેલા મુખીની. હા સારું સારું નહીં. ના માફી માંગી લે ભાઈ. હવે મને યાર, સોડા પેલા. ફતે બોલ. યાર માફી માંગો. મૂકી તમારે શું કરવું કયો? બરી ડોહા જેવું કોણ થાય? હા જોઈને જ દયા આવે હનુમાન. તો મને લાલભાઈ આવ્યા હતા ને કે લાલભાઈએ કીધું કે હવે આટલે તું સુધરી જજે મૂકી અને આ હારું માર્ગ ચાલજે કે. આ લાલભાઈ ક્યાં કોણ હતું? કોણ એ હતું? લાલભાઈ હતા એ બે તમે એને નહીં મોકલ્યા? ના અમે તો તમને શોધવા નીકળ્યા હતા, પેથીઓ મળ્યો તે. એવું હે? તો અમે તો શેઠાઈ યાર તમારી પાકડી પાડી છે, લાલ પાકડી જેવું લાગતું હતું. એ લાલભાઈ હતા એમના જોડે પાછું કોમ પટ્ટો બધું નાખેલું. અરે આપણે તો મળે જ નહીં. હું તો કોઈ નહીં મળ્યું. મને એવું કઈ ગયા કે હું મોડે મોકલું કે હા, બેન, તમે જ મળી ગયા ને જે થયું એ સારું થઈ સારું ગયું. થઈ ગયું. મૂકી બાબા, મારા ડોહાને છોડીએ. હો છોડ દો ડોહાને છોડ દે હવે. બરાબર હવે તો જોઈને જ દયા આવે હન. પણ ડોહા આવી ભૂલ અમે બીજી વાર ના થાય હો. હા બીજી વાર ભૂલ ના કરતો ડોહા. પેલાને પૂછો તમે હવે. એને તો બોધી રાખો ને. હવે બોધી રાખો એને તો. ના, એને સજા કરવી પડશે ને. અને મને તો પોણીએ નહીં આલ્યું પાછું કે તને ખાવા બાવા બધું મળી જાય. એ ભાઈ બોલ. મુખી બાપા મને માફ કરી દો. તમે જે કહેશો એ કરવા તૈયાર છું હું. તને માફ કરું હા બરાબર પણ તારે મારું એક કામ કરવું પડે. હા, બોલ. તમે જે કહેશો એ કરવા તૈયાર છું. તું મારી વાડીએ હેડ. હા કરીશ. હા? મારી વાડીએ બધો કચરો બહુ થયો ને હા. એ કચરો તારા સાફ કરવાનો. આવું બધું હા, કામ એ કચરો કરીશ. સાફ હા? કરાવવાનો. આ જ્યોતિ મને એક બોધી રાખ્યો હોય ને એની સાજે તને મળે. બીજું તો તને છોડ દઉં અહીં. હા મને માફ કરી દો. તમે હા? જે કહેશો એ કરીશ હું. તને તને મારી વાડીએ લઈ લઉં ઈ કચરો વેણવા. આ બે ફટકાર છે હજી. હું આ કિડનેપર આનો વિશ્વાસ ના રાખશો મુખી તમે. હવે શું કરું કે મને લાલભાઈએ ના પાડી હોય કે તારા હવે ને આટલે ઈ પેલી રહેવું પડે કે મને માફ કરી દો મુખી બાપા, મારી ભૂલ થઈ ગઈ. હવે આવું કોઈ બીજી વાર તો નહીં કરું ને. હા? બીજી વાર તો હું નહીં કરું ને. હા. એટલે પેથે મરી જાય એના જેવું નહીં થવું આપણે લઈ લે વાડી. પણ તમારી હાલત ચેવી કરી જોઈ ના, ના, ખરા? છોડવાનું હા. કરો ભાઈ. શું કરીએ કે? બેન નો વાંધો છોરો. નહીં. આમાં તમે કહો હું સોરું હેડો. છોડવાનું કરો મોડો. એને લઈ લે આપણી વાડીએ. બધો કચરો સાફ કરાય પેઠિયાઓના જોડે. આ બધુંય. હા એને ખબર પડે કિડનેપ ચમનું કરાય. હવે સીધો ઉભો રે. હું સીધો મારી ભૂલ ઉભો થઈ ગઈ, સીધો મુખી ઉભો બાપા. રહ્યો જ નહીં. હા તને માફ કરી દીધો પણ તું વાડીએ હે ને. હા તમે જે કહેશો એ કરવા તૈયાર હા, છું હું. તને વાડીએ લઈ જઈએ. ચાલો આગળ થાઓ. સારી એ છે. આગળ થા. એ ડોહા, હા હવે બીજી વાર આવી ભૂલ ના કરતો. આ મુખી મને માફ કરી દેજે. હા હા હું તો દઉં છું. તું હેડ અમારા હારે. ના, ના, લઈ લે વાડીએ. ગાડી લઈ લઈને. પણ આમ તો જો કટ્ટુ કિડનેપર. હા પણ આ તો હે આ બાદ આપણા એરિયામાં આવી ગયું. સી ઘર આ લાકડો લઈ જાય બધો. ડોહો લાવ્યો હે, ડોહો. આ ડો પૈસા બૈસા આલીને આવ્યો હે. દેખ્યા? દેખ્યા? હા, મૂકી બાબા. આખી વાડીનો કચરો વેરાય. હા, આખી વાડી સાફ કરીએ તમે જુઓ ને. હા? હવે તમે ચેક કરાવો મુખી. હા ચંદુ આ કિડનેપ કરતો ભૂલી જાય એવું કરવું છે જો. હા. ખુદાનું નામ ના લે. હા એવું કરવું હે. આ નામ મોટો કટ્ટુ કિડનેપર. તારો કટ્ટુ કિડનેપર કાઢો. હા ન હોય ને તારે ગુંડા કીધા કરે. આ વાત આ સાચી બાજુ છે. આમ પાહો ઈ તો જાય. જો ને એ તો સારું થયું અમે બે આયા હો ના હંગાત. એ વાત સાચી હો. નકમુખી તમે ના મળો હતા. ના મળે હું આ માઈ નાખવાની ધમકી આલતા હતા. પત્તો જ ના લેવત.
એટલે ડોહમ બે કેવી વાતો કરે કે માઈ નાખીએ કે એવું કે દાદા કાન તો શેઠ એ અમે આવી જતે તમારું ભલું થઈ ગયું. મને ને પીછે મિલવું નહીં ફટાફટ જે આવે ને નાહી ના જ આવે ના હાચો તો પકડવો પડે. કાન આવા સિક્કા તમને આપણા બાજુ આવી જાય કિડનેપરો ને બિડનેપરો. આ હું કહું તો ખરો ખાલી ઓટો મારવા ગયો આ દુઈરો પડેલો એમાં આવી તો પાછો પહોંચી નાખી મને તારે હું તો પેછાને કેટલી બૂમો પાડી આ તો ગામમાં તો છોકરો બી જાય તારે ડોહો લાવ્યો હે આ માણસના. આ ડોહા મળેલા જ ચાર મને ખબર પડી જઈ તો મુખી, હા તમારી વાડી આવી જાય તાને જઈએ અમે તો હવે. હાવ. હતી હવે તમે જાઓ હું કહું હું લલ્લા જોડે જતા આવું અને પેથિયા હા મૂકી બાબા અને આખી વાડી રે ને આપડી એ બધું એને બતાવી દે આ બધું બતાવી દો હા આ બધું સાફ કરાવી દે બધું સાબત કરવાનું હા ફટાભાઈ હો તાને અમે આપણે તમે છે ને જઈએ. પણ જતા જતા એક વાત તો કહે દે મને. શું શું કેવું વાત કહી રહી દે. ગઈ ભાઈ આ પેત્યાનો બદલો તો લે દે મને. અલ્યા અરે લે હેડ ને અમે એટલે પહોંચી ચંદુ ગયા. મૂકી બાબા આ બારી હેડ ને તાન જવા દે પહોંચી ગયું ને તું એ શું લેવા આમાં મારી? એ તો રીંછમાં હતો બાપરો, એ તો આ તો મુક્તિ પણ ખોવાઈ ગયા બદલો તો હતા. વારો પર જ મારો. આમાં હું કહું આવજો પતાભાઈ લે હેડ, હા હેડ. આવજો ચંદુ કાકા મારા મુખી બાપાને હોદાવ્યું હા, તમારો આભાર હો. તમારો આભાર તમારો અરે આભાર. દે દીધું છેલ્લે છેલ્લે પણ હારું હેડો તમારો મૂકી આભાર. જઈએ. હેલો. હા. પેથિયા હા મૂકી બાબા કોને ને હા સુધાર દેવું હો હા આખી વાડી રે આખી વાડી મને સાફ કરાવવાની હા હા મૂકી બાપા, તમે જે કહેશો હું કરવા તૈયાર છું. પેથિયા હા આ ભાઈ જો ખબર હા તને ખાવાનું લુગરો પાણી બધું તને મળી રહે હા તીએ તો મને ખાવા નહીં આલ્યું કશી હોવો. હવે પેથિયા મને બધું બતાવી દે આ બધું બતાવી દો. હા આવું બધું કહીશ મૂકી બાપા. હા લે હેડો. માફ કરી દો. હા લે હા માફ કરી દીધો તને હે બોલ ભાઈ હે હું લલ્લા જોડે જઈને આવું હારું તે લલ્લા જોડે જવાડો. હા લઈ જા બધું બતાય એ હારું ઘેર તો વાગતો હોઉં. હવે વાકી દે જો હા, આ બધું જોઈ લે પેથિયા હેડ. એ પેથિયા હા મૂકી બાબા એમ ભાઈ નહીં લઈ જા મારા બધું બતાવી દો બધું બતાવી દે આખી વાડી પણ કોમ ના કરે ને તું ઠોકજે બે બધું કરીશ. હા પણ જ્યાં તું ના કોમ કરે તો આ મુકીની વાડી હે હું આવું લલ્લા ભેગો થતા હું એ હા હેડો. કૃષ્ણ ભગવાન મને આજ બચાવી લીધો જય કૃષ્ણ ભગવાન આ તમારા દયાથી હું આજ પાછો આવી ગયો શૂટિંગ નકર મને મારી નાખે દે રે હું આજ હું તમારા દયા બચી ગયો તો પ્રભુ મને એક વાત નહીં સમજાતી કે આ લાલભાઈ હ કોણ આ લાલભાઈ બે દાડા મારા જોડે રહ્યા મને બચાયો મને એમ કહે કે ધર્મ સંકટ આવે તારે તું મને યાદ કરજે એ રીતે ટાઈમે આવીએ જતા હતા અરે કે મને દેખો ને મેં એમના જોડે વાત કરી પીઠે એમને કોઈને ના દેખો ને તો પ્રભુ મને એ ખાલી બતાવો કે લાલભાઈ હ કોણ હા પ્રભુ ખાલી મને લાલભાઈ બતાવો ઓકે લાલભાઈ તમે હા તમે ચમ અહીં કના ઓકે હજુ ઓળખે કોને તું મને ના ના લાલભાઈ 2 દિવસથી તારે જોડે છું તું હજુ ઓળખી કોને મને ના લાલભાઈ તું થોડુંક તો વિચાર ના લાલભાઈ કશું યાદ નહીં આવતું મને હા લાલભાઈ હું 2 દિવસ તારી જોડે રહ્યો આ તે બોલાયો હું ફરડીને હાજર થયો ત્યાં લાલભાઈ તમે જે મારા રક્ષા કરી જ ને હા તો તમે ભગવાન હા લાલભાઈ તો એમ કરો પ્રગટ થવું હા આજ લાલો હા વાત તારો લાલો અરે જ લાલો એ જ હું તારો લાલો પ્રભુ હું નહીં માનતો હા પ્રભુ કા એ હોય હા માનું ના માનું એ તારા મનની વાત છે હા તે યાદ કર્યો હા તું સહી સલામત હાજર થઈ ગયો અહીંયા હા લાલભાઈ એ વાત સાચી બચી ગયો હા બસ તો બીજું વધારાનો વિચાર છોડી મેલ હવે
એટલે તમે આ એ જ લાલો એમ ને આ કૃષ્ણ ભગવાન એ જ પ્રભુ તમે પ્રભુ હું ધન્ય થઈ ગયો મેં તમને ના ઓળખ્યા પ્રભુ હું ધન્ય થઈ ગયો પ્રભુ હું ધન્ય થઈ ગયો પ્રભુ પ્રભુ તારા જેવા કોઈ પણ મને યાદ કરશે ને તો હું જરૂર આવું છું. હા પ્રભુ બસ ખાલી તમારું મન સાચું જોઈએ, તમારી નીતિ સાચી જોઈએ. બાકી તમે કર્મ કરતા જાઓ અને ફળનું આવશ્યક ના રાખો. હા ફળ તો તમને આપોઆપ મળતું રહેશે. સારું કરશો તો સારું મળશે અને ખરાબ કરશો તો ખરાબ મળશે. હા પ્રભુ હા ઓકે, રાધે રાધે. પ્રભુ લાલભાઈ લાલભાઈ હે પ્રભુ બાકી તો બધું ખોટું, બસ એક તમારો માર્ગ હાચો. જય કૃષ્ણ ભગવાન, બસ આવી લીલા રાખજો. અમારી વાડી હું લાવ્યો તમને, હા તો મારી રક્ષા કરી લાલભાઈ, તમે મારી રક્ષા કરી. જય શ્રી કૃષ્ણ ભગવાન. હું જઉં હું ધન્ય થઈ ગયો પ્રભુ, હું ધન્ય થઈ ગયો.